રાધે રાધે. તો આજે છે ને મેં આ બધું મસાલા ની દળી ખાંડ દળવાની હતી, પછી લીંબુ વાળી ખાંડ, પછી દાળ માટે વઘારમાં નાખવાનું મેથીનો ભરડો, બધું બનાવવાનું હતું. કેટલાય દિવસથી આ પેન્ડિંગ કામ હતું, તો આજે મેં એને હાથમાં લીધું છે. તો આજે તો પૂરું જ કરવું પડશે. બધી બોટલો ને બધું ધોઈને રાખી આ છે ને છાશનો મસાલો પણ બનાવી દીધો, એટલે આપણે છે છાશ ઉપર એમાં છે ને હું આપણું આ સોલ્ટ પિંક સોલ્ટ નાખીશ. આ એ છે ને પિંક સોલ્ટ, આને તો આને ગરમ છે અને ઝીણા ઝીણા ટુકડા આમાં લઈ લઈશ. આ લારીઓ અરે ટ્રેક્ટર ને ટેમ્પોમાં ઉભા હોય છે ને રોડ સાઈડ પર, આખું મીઠું લઈને, પહાડી મીઠું કે છે ને, જે પંજાબ થી આવે છે. છાશનો મસાલો પણ તૈયાર થઈ ગયો. હવે ક્યારનું આ પેન્ડિંગ કામ હતું મારી પાસે, નંબર જ વાંચો હતો. આજે એનો નંબર લાવી દીધો. નાખવા માટે જઈશે કાઢી લઉં. બરોબર, લગભગ બધું થઈ જ ગયું છે. સેન્ટર માટે કદાચ કરવું પડશે. હજી મારે એક વસ્તુ બાકી છે, જે મારે છે પેલો વાસણ ઘસવાનું પિતાંબરી પાવડર આવે છે ને, એ પણ ઘરે બનાવવાનો વિચાર છે. એટલે પણ લીંબુના ફૂલ ક્યાં મૂક્યા છે મને યાદ નથી અત્યારે, તો જોઈ લઉં છું. ચાલો, મળી ગયા છે. તો આમાં આપણે શું કરવાનું ખબર છે? પિસ્તાંબરી જેવો મસાલો, પેલું સોરી મસાલો ત્યાં પાવડર બનાવવો હોય ને, તો આ બધા આમાં લઈ લેવાના લીંબુના ફૂલ. બરાબર, લીંબુના ફૂલ લઈ લેવાના અને પછી નાખવાનું અંદર મીઠું. બરોબર, આમાં નાખવાનું મીઠું. બરાબર, પછી એમાં નાખવાના સોડા, ખાવાના જે સોડા આવે ને એ એમાં નાખી દેવાના. ખાવાના સોડા આ ખાવાના સોડા છે, જે હજી પેકિંગ જ છે, મેં હજી એને ખોલી નથી. આપણે આને ખોલી દઈશું અને સોડા લઈ લઈશું. સોડા, બરોબર. તો આનાથી તાંબા પિત્તળના વાસણ થઈ જાય એકદમ ક્લીન. બરાબર, પછી એમાં થોડો નાખવાનો ડિટર્જન્ટ. એમાં આપણે નાખી દઈશું થોડો ડિટર્જન્ટ પાવડર. બરાબર, બસ થોડું જ નાખવાનું, તો પછી બહુ ખીને થાય ને તો પાછું જાય. મીઠું, લીંબુના ફૂલ, સોડા બધું મિક્સ કરી દેવાનું.
આને તમે છે ને વાસણ ઘસવા ડાયરેક્ટ ના લેવું હોય ને તો તમારે શું કરવાનું? આને એક તપેલી હોય ને મોટી જૂની કે એવી, એમાં ગરમ પાણી કરી અને પછી આ નાખી દેવાનું થોડું, બરોબર? અને પછી પાણી ગરમ થાય ને એટલે આ નાખી હલાવી અને આપણા જે દીવા કરવાની દીવીઓ છે, તાંબાનો લોટો છે, બધું જ નાખી દેવાનું એટલે એકદમ બહુ મસ્ત ક્લીન થઈ જાય વાસણ. તો જુઓ આજે તો મારે હાથમાં લેવું તો આજે તો મારે મન થાય કે આજે તો આ કામ પૂરું કરી દેવું. મારે એવું કામ છે ને, મને એમ થાય ને કે આજે આ કામ કરવું છે તો પછી એને પૂરું કરે જ છૂટકો. તો જુઓ પેલા વિડીયોમાં તમે જોયું હતું પણ તમને આમાં બતાવી દઉં. જુઓ આ છે ને ચાનો મસાલો બનાવે. મને ઘરનો ચાનો મસાલો જ ગમે છે, મને બહારનો નથી ગમતો, બરાબર છે? પછી શું બનાવી દીધું? આ છાશનો મસાલો પણ બનાવી દીધો. પછી આ દાળના વઘાર માટે મેથીનો ભેળો કે એ પણ બનાવી દીધો, બધું નાખી. અને છે ને આ લીંબુ વાળી ખાંડ આવે ને, જેઓમાં તમે શરબત બનાવીને બતાવીશ. અને પછી એક આ છે જે દળેલી ખાંડ, જે આપણે લાપસીમાં વાપરીએ, બરોબર? ઓકે, બરોબર. અને એક આ પિતાંબરી જેવો પાવડર. આટલું આજે કામ હાથમાં લીધું હતું અને એ પૂર્ણ કર્યો જ છૂટકો, બરાબર? તો હવે આ બધું આપણે ચોખ્ખા ધોયેલા નાની નાની બરણીઓ છે એમાં હું ધોઈ દઈશ, બરાબર છે? અને મોટી બરણીઓ પણ ધોઈને રાખી છે, બધી ધોઈને રાખી છે ડિશવોશરમાં. તો ગરમ પાણીથી એકદમ ક્લીન થઈ ગઈ છે. તો પછી એમાં આપણે જે હું કાલે લાવી છું કરિયાણામાં જે કઠોળ ને એમાં હું ભરીશ. ટાઈટ કન્ટેનર હોય ને તો બગડેલી પણ દવા તો નાખવી જ પડશે, કારણ કે અહીંયા બહુ જ જીવડા આવે છે. અને હવે આ બધું ઠંડુ થાય ને એટલે પછી આપણે દોરી લેવાનું, બરાબર ને? ઓકે, તો ચલો, કેવો લાગે વિડીયો? ફરી મળું તમને, હું શરબત બનાવીને બતાવીશ. રાધે રાધે.